જયેશભાઈ સોની, જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. કઈક બતાવતા સાહેબ તમે ગાયો વિશે આપનો અનુભવ. ગાયનો અનુભવ કદાચ એવું થાય કે ઘણા બધા કે ગૌશાળા તમે ચલાવો, મેં કીધું ગાય મને ચલાવે છે. પરમાત્મા ની અસીમ કૃપા હોય, મા બાપના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ હોય તો આપણા નસીબ છે તો ગૌ આપણી ત્યાં છે. મેં આપણે વચ્ચે વાત કરતો હતો તમને કે હોટલોમાંથી જે વેજ અને નોનવેજની ગ્રેવી છે, હોટલોમાં જઈને સમજાયું કે તમે પાપ કરો છો, નહીં કરો આ બધું. ચોમાસુમાં વડોદરામાં પાણી ભરાઈ ગયું, પૂર આવેલું બધે, તો લોકોના અનાજ બગડે, નુકસાન થયું, દુઃખદ દુર્ઘટના. કોઈક સામાન્ય માણસનું અનાજ બગડે 12 મહિનાનું. એ અનાજ એ લોકો ગામની ઘરની બહાર, સોસાયટીની બહાર ઢગલા કરવા મળે, પલળેલું અનાજ. અને વડોદરામાં એ વખતે લગભગ 35 ગાયો આ ખાવાથી મરી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ. તો મેં દરેકને વિડીયો મેસેજ કર્યા કે ભાઈ તમને નુકસાન થયું છે એની સાથે અમે સહમત છે કે ભાઈ તમારું આ ખોટું થયું છે, પણ તમે વધુ ખોટું કરી રહ્યા છો બહાર રાખીને. જી, તમે નહીં કરો આ બધું, તમે મને ફોન કરો તો હું ટેમ્પો લઈને આવું, અનાજ તમારું કોઈક જગ્યાએ એવી નાખી દઈએ આપણે કે જ્યાં કોઈ પ્રાણી પહોંચે ના. તો વિડીયો જોઈને એક રિક્ષાવાળાએ આખો દિવસ સોસાયટીઓમાં ફરી જેનું અનાજ પલળી ગયું હતું એનું લઈ અને દૂર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ડમ્પિંગ કર્યું. તો ગાવો વિશ્વ છે માત્ર બંધ છે એનું માત્ર 33 કોટી દેવ આપણે સમજીએ છીએ. 33 પ્રકારના દેવ. 33 પ્રકારના, કોટી એટલે પ્રકાર, લોકો કરોડ કે છે. જી જી સાહેબ, બરાબર. તો 33 પ્રકારના રોગ મટાડવાની ગાયની અંદર તાકાત છે. અચ્છા. હા ને. મને યાદ છે કે આઈ લોસ્ટ માય મધર ઇન 2015. મારા માતૃશ્રી 2013 એક્સપાયર થયા. તો એના પહેલા કર્યું હતું મેં. જી. ગૌશાળા. જી. અને અમે બેસિક વૈષ્ણવ. હાઓ. એટલે અમારા શ્રીનાથજી બાવાને માનવા વાળા. હાઓ, શ્રીનાથજી એટલે કૃષ્ણ. હા, એટલે કૃષ્ણ શ્રીનાથજી એટલે કૃષ્ણ. હા, કાળિયો ઠાકર. કાળિયો ઠાકર. બરાબર. ચંદન, આપણે ચંદન નિવાસમાં છીએ. જી જી જી, ચંદન નિવાસ. ચંદન નિવાસ નો મતલબ જ એ થયો. મેં કીધું આ ચંદન કેમ આવ્યું? ચંદન હે દેશ કી માટી. તો 92 એ માતાજી ડિપાર્ટ થયા. તો જાતના મેડિકલ લાઈન નો માણસ, એટલે એક શ્વાસ ચડતો હતો તો મેં મારા બધાને કીધું કે એક એક્સરે પડાવી દઈએ. તો પલ્મોનરી ફ્યુઝન આવ્યું અને પાણી. એટલે એ વખત દરેકને કહું ઈચ એન્ડ એવરી ડિસીઝ ઇઝ વેરી રિસ્પેક્ટિવ ડિસીઝ. ઇટ એવર નોક યોર ડોર કમી આઈ કમિંગ. તો પ્રાઇમરી સ્ટેજમાં એને તકલીફ થતી હતી તો પકડી. તો આપણને માં હોય એટલે એમ કે ટીબી નીકળશે ને, ચાલો કઈ વાંધો નહીં, દવા કરીશું. એમ નીકળ્યું કેન્સર. એને જીવનમાં 92 વર્ષની ઉંમરમાં એક ગોળી નથી કરી. નો બીપી, નો ડાયાબિટીસ. મને યાદ છે કે મારા મધર જીવિત હતા ત્યાં સુધી પાપડ અમે બહારથી નથી લાયા, નથી કોઈ અનાજ, પેલું મસાલા ઘેર ખંડા થાય. ભાઈ અહીંયા તો પછી કેન્સર થવાનું નસીબ. એને જવાનું કોલ નિમિત્ત સવ્ય સાચું. તમે એઝ એ ડોક્ટર પ્રોફેશનમાં કોઈ કારણ નહીં. શું લાગે તમને કે કોઈ કારણ નહીં. એનું તો ખાવાનું બી હેલ્ધી હતું. અને શું લંગ્સનું પાણી ભરાઈ ગયું, એટલે બેક પ્રેશર થી ભરાઈ ગયું, એટલે થઈ ગયું. નો રીઝન. આનું કઈ તમાકુ કે કારણ નથી કે ફૂડ કે પોલ્યુશન. પોલ્યુશન 92 ની ઉંમરે ક્યાં પોલ્યુશન? એ તો બહાર નતા. તો નથી ચૂલો ફૂંકતા કે નથી કોઈ. અને એટલે ઘણી વાર કેવું છે, ચા કોફી કાંઈ નહીં. ચા પીવા, મરચા ખાય. જોરમાં મરચા ખાય. બરાબર. તો ઇફ્યુઝન આવ્યું. પછી ડોક્ટર નીથી ગયા તો ડોક્ટરે કીધું કે કીમો. મેં કીધું તારી માં હોત તો શું કરે? તારી માં હોય તો શું કરે? વાહ. વાળ જાય ને એનો કોમ્પ્લિકેશન ના થાય એવું જોઈએ. તો કે 3000 રૂપિયાની ગોળી આવે છે રોજ. મેં આશ કર્યું કેટલા? મેં તમને કીધું કેટલાની આવે છે? પૂછ્યું તમે? તમે મને પૂછો, તમે મને રસ્તો બતાવો. પછી ચાલુ કર્યું. સરસ હતું. પાણી કઢાઈ નાખવું પડે. અહીંયા જ આઈશું ઊભું કરી દીધું ઘરમાં. અચ્છા. ઘણા મિત્રો મારા ડોક્ટર ધીરેન બધા હતા આવતા. પણ એને થોડું પલ્મોનરી જે થયું એનાથી ડીપ વેઇન થ્રોમ્બોસિસ થયું. એટલે પગની મુવમેન્ટ અટકી જાય. ઓક્સિજન તો બહુ, એટલે મુવમેન્ટ, એટલે પછી એકી બેકી
એટલે મારા મધરને પહેલી વખત કરવા બહાર થોડું તો મેં કીધું ચલો ઉચકીને મેં કીધું કરાવી લો. તો મને હક કરીને બહુ રડે, યુ ડોન્ટ ડુ ધીસ થિંગ્સ. કે કેરટેકર લાવી દો ક્લિનિક પરથી. તો પછી મારા મધરને મેં સવાલ કર્યો કે મારો જન્મ થયો ત્યારે તમે બાઈ રાખેલી? 2-3 વર્ષ 4 વર્ષ કોઈ બાઈ રાખેલી? કે ના. ધીસ ઇઝ યોર ફોલ્ટ. તમે બાઈ રાખ્યો તો હું રાખત. તમે નથી રાખી. માએ કીધું ના, મેં કીધું મારી માને તમે બાઈ રાખેલી મારા માટે? કે ના, માએ એમ કીધું કે મારા માટે તું એક બાઈ રાખી લે. હા, મને કીધું તમે નહીં કરતા. તો મેં કીધું નહીં, ચાલ આ ખોટું છે, આ કરવું તો પડે, અમને કર્મમાં બાંધશો નહીં. તો મને હક કરીને બહુ રડતા હતા. તો મને એવું લાગે બ્રહ્માંડ સાથે સમજો. તો મેં મારા બધાને પૂછ્યું કે શરમ આવે છે મેલ ફિમેલ? વી ચેન્જ ધ રિલેશન. કે શું? મેં કહું આજથી તમે મારા દીકરી, હું તમારો બાપ. વી ચેન્જ ધ રિલેશન. અને જેવી રીતે નાના બચ્ચાને કપડા કાઢી નવડાવે છે એવી રીતે સંપૂર્ણ કરી નવડાઈ ધોડાઈ મસ્ત કરીને બેસતા. તો આ બધાના આશીર્વાદથી ગાય આવે. ગાય એમને એમ નથી આવતી. ગાય સસ્તી નથી. ફરીથી બધા આવે છે મને કહે છે કે ઓળખતા નથી ને તમે શું કામ આ બધું કરો છો? અમે પરસ્પર દેવો ભવે, હે ને? તો 25-30 દેવનો થાળ બનાવ, થાક ના લાગે. અને ગાય એટલે માં એટલે મોટું ઘર. અને જે ઘર મોટું હોય એ જ ઘરમાં તમારી હોસ્પિટાલિટી જળવાય. સપોઝ 4 ભાઈ હોય, જે ભાઈની જોડે માં રહેતી હોય તો એ નાનો ભાઈ મળવા આવે, તેનું આગતા સ્વગતા કરવી જ પડે. અમે કોઈની પર ઉપકાર નથી કરતા. મારું સદનસીબ છે કે મારી માં મારી સાથે છે. અને તમે માના ઘરે આવે છો મળવા, માને મળવો, મને મળવા તો આવ્યા નથી, સવાલ જ નથી. તો એની હોસ્પિટાલિટી ટેક કરીએ છીએ. ઠીક છે ને? તો ગાઓ વિશ્વ છે માત્ર બંધે તેનું માત્ર. ગાયની સાથે હું લિટરલી વાત કરતો છું. ધીસ ઇઝ નોટ કાઉ સાયકોલોજી. હું હક કર્યું એટલે મને ખબર પડે ગાયને શું તકલીફ છે. એટલે પાણી આલ્યું ના આલ્યું. હવે જે ગાયો મંત્રોચ્ચારથી રોજ સાંભળતી હોય સિદ્ધ કુંજિકાના, દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્ર ઉત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત ન કવચમ નાર્ગલા સ્તોત્રમ ન કૈલકમ ન રહસ્યકમ ન સુક્તો નાપી ધ્યાનમ ચંદ નાસો ન ચવાર્જ કુંજિકા પાઠ માત્ર ન દુર્ગા પાઠ ફલમ લભેત અતિ ગુહ્યતરમ દેવી દેવાનામ અપી દુર્લભમ ગોપનીયમ પ્રયત્ન સ્વયો નિરીવ પાર્વતી મારણમ મોહનમ વ્યસ્તમ થંપનોચ્ચાટનાધિકમ પાઠ માત્ર ન સંચિત કુંજિકા સ્તોત્રમ ઉત્તમ મદ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચમડે વિચ્છે ઓમ ગ્લોમ રીમ ક્લુમ જુમ સ જ્વલ 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 પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચમડે વિચ્છે જ્વલ હંસમ લમસમ પટ સ્વાહા ઇતિ મંત્ર નમસ્તે રુદ્ર રૂપિને નમસ્તે મધુમર્દિની નમ કૈટ ભારેને નમસ્તે મહિષાર્દિની નમસ્તે સુભદ્ર ચ નિશુંભાસુરધાતિની જાગ્રતમી મહાદેવી જપમ સિદ્ધમ કુરુ સ્વમે ઐકારી સૃષ્ટિ રૂપાય હિંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપિન્ય બીજ રૂપે નમોસ્તુતે ચામુંડા ચંડગાતી ચૈકારી વરદાયિની વિચ્છે ચાપેદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપિણી ધામ ધીમ ધુમ દુર્જને પત્ની વામ ભીમ ભૂમ ભાગીદીશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી શામ સીમ સુમ મે શુભમ કુરુ હુમ મુકા રૂપિણી જમ 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 બનાદિની બ્રામ બ્રીમ બ્રુમ ભૈરવી ભદ્ર પવન નિત નમો નમઃ હમ કમ ચમ ટમ તમ પમ યમ સમ ભીમ દુમ એમી ભમ સમ દિજાગ્રમ ત્રોટે ત્રોટે દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ્તસતી દેવ્ય મંત્ર સિદ્ધિ કુરુ સમય ઇદમ તો કુંજિકા સ્તોત્ર મંત્ર જાગૃતિ હેતવ્ય ભક્ત નિવ દાતવ્યમ કોપી તમ રક્ષ પાર્વતી અસ્તુ કુંજિકા દેવી હિના સપ્તસતી પડે તદસ્ય જાયતે સિદ્ધિ રરણ્ય રોદન. આ મંત્રો સાંભળતી હોય ધન ઘડી ધન ભાગ આજ તો મારો ખરેખર મજા આવી ગઈ સાહેબ. આ વખતે આ મંત્રો ગાયો સાંભળતી. પ્રસાદ છે ભાઈ, પ્રસાદમાં ના કહેવાય. ઓ બાપુ પ્રસાદ છે ગાયનો. તો આ ગાયો મંત્ર સાંભળે રોજે જ. તેના મૂત્રમાં કેવો પાવર હોય, એના ગોબરમાં કેવો પાવર હોય, એના દૂધમાં કેવો પાવર હોય. ઔષધિ છે. અને આ મંત્રો છે ને સી બેસિકલી હું ઘણા લોકોને કહું છું 7 ચક્ર ઇન ધ બોડી. મૂળાધાર તું સહસ્ત્ર. તો બ્લોકેજ ઓફ ચક્ર ડિસીઝ થાય. અને ક્લિન્સિંગ ઓફ ચક્ર ડિસીઝ ડિસેપિયર. વેરી ગુડ. તો ક્લિન્સિંગ કેવી રીતે ચક્ર કરવાનું? તો કે મૂળાધાર ચેન્ટિંગ ઓફ મંત્ર ફ્રોમ ધ મૂળાધાર, ક્લિન્સિંગ ઓફ ચક્ર લાઉડલી. પણ અહીંથી તમારે વાગવો જોઈએ મંત્ર. તો એ ચક્રો ક્લીન થાય, રોગ ના થાય. સિમ્પલ ગણિત છે. એટલે કે જો ઓમકાર કરો, ઓમકાર અંદરથી કરવાનો છે મૂળાધારથી સહસ્ત્રની ચરણી.
તો બધું ગાય શીખવાડે છે. ગાય તમારો અહંકાર લઈ લે. બાકી ચેરમેન હતા અને સુટેડ બુટેડ માણસોને ગોબર ઉચકતો કરી દીધો. કોણ સ્ટાર આવેલા છે આપણે આપની ગૌશાળા ઉપર? તુષાર કપૂર, હિમાંશ કોહલી, અંકુર નાયર, ઘણા બધા કલાકારો આવે છે. એટલે પાટલુન વાળાને ગોબર ઉચકતા કર્યા ખરા? ઘણા ડોક્ટર બધાની જોડે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા, ઉચકે સાહેબ સેવા કરી. અને હોટલ વાળાઓને શું મેસેજ આપો કે ભાઈ તું આ એઠવાડો નહીં ફેંકો, ગાયો ખાય છે. ભલે જે ભરવાડો લઈ જાય છે હેઠવાડો, ગાયને હેઠવાડ નહીં આપવો જોઈએ, કોઈ પણ નહીં જ આપવો જોઈએ સાહેબ. તમે પાપ કરો, તમારી હોટલ બંધ થઈ જશે, એને બધું પડશે. હું તો આવું કહું. ગાયને હેઠવાડો આપતા કેટલા હોટલ વાળા આપતા બંધ થયા? ઘણા બંધ થઈ ગયા, ઘણા બંધ થઈ ગયા. જે સમજાય બંધ થઈ ગયા, જેના મગજમાં કેલ્ક્યુલેશન હતું પૈસાનું. હવે એને તો કોણ સુધારી શકે? એને આટલું સમજાય પછી ના સુધરે કે પરમ તત્વના પ્રસાદી તરીકે તમારો એઠવાડ જાય છે. આટલું બગડે છે તો આટલું પહેલા કરીને ગાયને કેમ નથી આપતા? બરાબર છે, બરાબર. તો કદાચ તમારો બગાડ અટકી જશે. જયેશભાઈ, તમે મને વાતોમાં કીધું કે રમેશભાઈ 200 તોલા હોનું ખપાવી દીધું. ખપાવી એટલે ઇન ધ સેન્સ હતું નથી, સોની હતા અમે, સમજી લો. પેલું આમ કરવાની કોઈ ટેવ નથી મા બાપના સંસ્કારથી. એટલે તમે દાન લેતા જ નથી ગૌશાળા માટે? કોઈનું દાન નહીં? આના માટે શું? હું એને દાનને ભીખ કહું છું સર. જો તમે ભલે ખરાબ લાગે, નહીં ખરાબ મને તમારી મમ્મી માટે હું તમને હું તમને એક્ઝામ્પલ આપું. તમારી મમ્મી, મારી માના ઘરે આવ્યો છે, એમની તમારી મધર હોય અને હું 5 કિલો ઘઉં આલી જઈશ તો તમને કેવું ફીલ થશે? બહુ સરસ. એવું મને થાય, ખરાબ લાગશે. એવું મને થાય ગાય માટે. મારી મા માટે કોઈ અનાજ પાણી આપી જાય તો મને ગિલ્ટી થાય. તો આ તો વિશ્વની માં છે ભાઈ. ગાવો વિશ્વ છે માતા. અને નહીં તમે આને પ્રાણી ગણશો તો તમે પ્રાણી છો. બરાબર છે. આ પ્રાણી છે જ નહીં. બહુ સરસ. ગાવો વિશ્વ છે માતા. તો અત્યારે અમુક શંકરાચાર્ય કે શુક્રાચાર્ય, મને ખબર નથી, એવું કહે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. ભાઈ પેલા શંકરાચાર્ય ગાયને આપણે પુરીના શંકરાચાર્ય, હું તો નામ જોગ કહું છું, નિશ્ચલાનંદજી. નિશ્ચલાનંદ. હા, મજાના માણસ. મને એક લાગે છે ગોવર્ધન પીઠ, ગોવર્ધન પીઠ. તો અહીંયા આગળ થોડાક સમય પહેલા અહીંયા આવેલ, એમનું ની જોઈન્ટ, સૌથી વયોવૃદ્ધ ની જોઈન્ટ નું ઓપરેશન હતું. તો મારા મિત્ર હતા એક રાધિકા જ્વેલર્સ વાળા, એમની ઘેર રહેતા, બહુ આગતા સ્વાગતા કરવી પડે. તો મળવા ગયો એમને. તો સાંજે એમનું જ્ઞાન સભા જે થાય, પછી એક માણસ ગાયનું પૂતળું મૂકી થાળીમાં અને લઈને સભામાં ફરે અને બધા પાકીટ ખોલીને પાછા, આપણે તો પાકીટ ખોલે ને મોટી નોટ ની નાની જોઈએ આપણે, પહેલી જે હાથમાં એ નથી મૂકતા. તો તમને કોઈક મા માટે લાગે, એમાં જુઓ 10 ની 20 ની 50 ની જે ઓછી નોટ હોય મૂકે. મારું તો પછી છટક્યું. એટલે મેં કીધું સાહેબને ચિઠ્ઠી મોકલી કે મારે એક સવાલ પૂછવો છે. અહીંયા પૂછું કે અંદર? ચોઈસ ઇઝ યોર. અહીં પૂછી જવાબ આપવો પડશે, તમે જગ્યા પર બેઠો છો. એટલે મેં કીધું તમે પહેલા જ બોલો છો કે આવો વિશ્વ છે માત્ર મધ્ય ધ્યાનું માત્ર, અને આ જે નીકળો છે ભીખ નથી, ધીસ ઇઝ નોટ ભીખ. તેમને મને મારો ઇન્ટરવ્યુ લીધો એમને, અને 1 મહિના સુધી મને એમને કીધું કે તમે ગાયનું દૂધ, મેં કીધું ગાયનું દૂધ તો હું કાઢતો નથી, 15-20 લીટર કદાચ હોય તો, કે મારે રોજ 25 લીટર જોઈએ. પણ એ મનુવાદી સંતની નિશાની છે, ગાયો અવાજ સાંભળ્યો અને જ્યાં સુધી મહારાજ હતા ત્યાં સુધી દર મહિને એમને જોઈએ એટલું દૂધ આપ્યું. એ ઉત્તમ સંતના લક્ષણો છે. નિશ્ચલાનંદજી માટે પ્રાઉડ ડેવલપ થાય છે મને. અને એ રોજ દૂધ હું એમને પેલું ચંદ્રમૌલેશ્વર મહાદેવજી અમારી ગાય માતાના આશીર્વાદથી ચંદ્રમૌલેશ્વરની પૂજામાં અમને બેસવા દીધા એમને. બાકી એ ચંદ્રમૌલેશ્વરની કોઈ ના બેસે. તો દૂધ અમારું જતું હતું ત્યાં રોજ. ગૌમૂત્ર એમને બધા દિવસ ગૌમૂત્ર જે જોઈતું હતું બધું. તો આ ગાય છે. એટલે ગાયને જો પ્રાણી સમજે તો માણસ વધુ મોટો પ્રાણી છે. ગાય પ્રાણી છે જ. ગાય જીવંતતાનું અનુભૂતિ આકારમાંથી એટલે તો મેં કીધું કે આ લોકો એક તમંગા લઈને ચાલે છે. આજે દેશ આઝાદ થયો, આટલા વર્ષ થઈ ગયા, અને પ્રતિ દિવસ 1 લાખથી વધારે ગૌવંશ કપાય છે. ગૌ માતા નથી કહેતો, ગૌવંશની વાત કરું છું. કે પ્રતિ દિવસ 1 લાખથી વધારે ગૌવંશ કપાય છે, અને એક ગૌવંશ કપાય છે તો એનું 1.5 લાખ રૂપિયાનું રેવન્યુ પેદા થાય છે. એટલે કે રોજના 1500 કરોડ રૂપિયા પેદા થાય છે, અને મહિનાના 45,000 કરોડ પેદા થાય છે, અને વર્ષના 5,40,000 કરોડ. 1 લાખ ગૌવંશ તમારું કેવું છે દર મહિને? રોજની તો 140 કરોડની વસ્તી છે દેશની.
હે ને? હા, તો રોજ 1 લાખ માણસ હિન્દુ હિન્દુ એક ગૌ જેમ કે મારી માં છે, એડપ ના કરી શકે. હા, કરી શકે. અચ્છા, તમે કહો છો વેચે છે હિન્દુ જ ને, હા, મુસ્લિમ તો વેચતા નથી. હવાલે જ. ગાય પાડે છે કોણ? હિન્દુ. હા, એક ગરીબ માણસને રોજના 500 રૂપિયા ગૌ ખર્ચ જોઈએ, જી. એને ખાવાના પૈસા નથી, અને એના તઈ વાછરડો આવ્યો, હા, તેને કેવી રીતે પાલવશે? તેની વેદના સમજો ને. ગૌ હત્યા બહુ દૂરની વસ્તુ છે. ગૌ વંશ તો પણ હું તો કહું એના છું, રૂટ સુધી તો કોઈને જવું નથી. એવિડન્સ આપીશ, પ્રૂફ આપીશ કે આ રોજની 1 લાખ ગાયો કપાય છે દેશમાં. અને કપાવવા પાછળનું કારણ શું? કે આ દેશની અંદર વિશ્વની સૌથી પહેલા મિલ્ક આધારિત કોઓપરેટિવ બની હતી, અને એ દૂધનું મહત્વ બતાવ્યું હતું. અમારા જેટલા પંડિતો, મહંતો, કથાકારો આવે બધા કે મારો લાલો માખણ છે. વાર્તા કરે છે સાહેબ. હા, નહીં તો માખણ છે, તો માખણ ગાયને ખારા ચારા વગર માખણ હું મળે. હજુ બી હું કહું અને છું, કોઈ ગૌવંશ 1 લાખ ગૌવંશ કટાતા હોય, હા, તો 1 લાખ ગૌવંશ ક્યાંથી આવે છે એનું રૂટ શોધો ને. બંધ જ કરવું છે ને તમારે. નહીં, તમે ભાઈ, હું રમેશભાઈ પંડ્યાએ ગાય પાડી હતી, દૂધ માટે પાડી હતી, કારણ કે એને દૂધનું જ મહત્વ હતું. અને દૂધ દેતી બંધ થઈ ગઈ કે માં હવે મને માફ કરજે, હું તને મૂકું, બીજી ગાય લઈ આવ્યો. હું તો સમાજને એ કહું છું કે દૂધણી ગાયને ખવડાવવું એના કરતા જે ગાય દૂધ બંધ કરી દીધી હોય ને એને ખવડાવવાથી 500 ગણું પુણ્ય લાગે. અમે એ જ કરીએ છીએ, અમે એ જ સંકલ્પ પર કામ બચાઈ કેટલી બચાઈ? અમે અમારી પાસે હજારો ગાયો બચેલી છે. એવું નથી કહેતો સાહેબ, એનો તમારા જેવા વિચારકોએ ગાય નીકળે છે એ રૂટ જ બંધ કરવો જોઈએ. એની શરૂઆત કરીએ ને સાહેબ. રોજની 1 લાખ. આજે અમે જયારે માન્ય મોદીજીને આની વાત કરીએ અથવા એના અધિકારીની વાત કરીએ તો કે ઓકે રમેશભાઈ, આજે રાતના 12 વાગ્યાથી ગાય કપાતી બંધ થઈ જશે. આપણે તો એના દંડવત પ્રણામ કરીએ. જે સશક્ત માન છે અને એને કહી કે ભાઈ આ મારી સમસ્યા છે, કે તમારી સમસ્યા પૂરી, આજ રાતના 12 વાગે બંધ થઈ જશે. અરે ભાઈ, તમે વંશ કપાય છે કે કતલખાનામાં? મારી વાત સમજો છો. વંશ કપાય છે કતલખાને. લોકોને કેન્સરની દવા કરો તો સિગરેટ બંધ કરવી નથી, એના જેવું છે. યસ, યસ. તમારે સિગરેટ બંધ જ કરીને કેન્સરની હોસ્પિટલો કરવી છે, હે ને? તો સિગરેટ બંધ કરવાનું ગવર્મેન્ટના હાથમાં છે, કરી શકે છે, પણ એની રેવન્યુ છે, એના પર કેટલા લોકોનું જીવન ચાલે. શું બોલ્યા તમે? રેવન્યુ છે. રેવન્યુ. એ રીતે આ બી રેવન્યુ છે, જેનું રેવન્યુ 1500 કરોડ પ્રતિ દિવસ આવતું હોય, મહિનાનું 45,000 આવતું હોય, અને એમાં ક્યાં મુકેશ અંબાણીની કે ક્યાં ગૌતમ અદાણી કે કોણ એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે જેનું રેવન્યુ રોજનું 1500 કરોડ આવતું હોય? સર, હું હજુ બી એક સારી વસ્તુ કહું છું. હું આ બધી જફામાં એટલે નથી પડતો કારણ કે બહુ તમે કરો શ્રેષ્ઠ કાર્ય કરો છો. કહું છું રૂટ એનું જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી શક્ય જ નથી ગૌ હત્યા બંધ થાય. વેચવા વાળો હિન્દુ છે, એ નિર્ધન હિન્દુ છે, એની જોડે પૈસા નથી. ગાયનું દૂધ આજે 30 રૂપિયા ડેરી ભરાય સાહેબ, કેવી રીતે પોસાશે? ડેરી તો ચલાવે છે સરકાર. 30 રૂપિયા? 30-32 રૂપિયા ફેટ મુજબ, 465 ભાવ ફેટ નો. તો સાહેબ જેમ તમે ફેટ મુજબની વાત કરો છો, તો આપણા દેશની કદાચ ને વિશ્વની અંદર એકમાત્ર દેશ છે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન, કે જ્યાં ફેટ આધારિત ગાયના મતલબ દૂધના મૂલ્ય છે, ફેટ આધારિત. બાકી વિશ્વમાં તો ક્યાંય નથી ફેટ આધારિત મૂલ્ય. એટલે તો ઇન્ડિયા છે, આ દેશ પરમાત્મા ચલાવે છે. આ સિસ્ટમ તો ચેન્જ થવાના આપણા હાથની વાત છે. કોણ કરશે સાહેબ? બધાને વાતો કરું છું. છેલ્લા 2013 થી જજુમું છું, હે ને? 2013 થી. આપને હિસાબે આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન એ છે કે જે ગૌવંશ જે હોય ત્યાં પહોંચી અને એને પ્રોત્સાહિત કરવો જોઈએ. હવે હું ચાલો એક ખેડૂત તરીકે હું આજુબાજુના ખેડૂતોને પ્રોત્સાહિત કરવો જોઈએ. તમને તો માં ચંદન માની કૃપા છે, ઠાકોરજીની કૃપા છે, માં લક્ષ્મીની કૃપા છે તમારી આ. પણ જે કિસાન છે કે ભરવાડ છે કે એને પોતાને ખાવાના વાંધા છે, પોતે ભીખ માંગીને કર્યો આવો પ્રયત્ન. વચ્ચે 2-4 ગીક જણને ગાય વેચવી હતી અને 35,000 રૂપિયા. તો હવે હું 2 ગાયો મેં લઈ લીધી, 70,000. એના ઘરમાં પ્રસંગ હતો તો મેં 2 ગાય લઈ લીધી અને હું એની સેવા કરું. બરોબર છે? કેટલાનું બચે? મારી હેસિયત શું છે? એ જ કહું છું. હવે આટલા બધા બેઠેલા માણસો મોટા આવી એક ગાયો પોતે લઈ લેતા હોય અને ત્યાં આગળ આપતા હોય તો એનું આ નહીં બંધ. સાહેબ આવે એક તમે મને કહો જયેશભાઈ, ગાયનું દૂધ, ગીર ગાયનું દૂધ 100 રૂપિયા કેમ લીટર નથી કરી દેતા? એક તંદુરસ્ત ગાયનું જે દૂધ નથી દેતી પણ તંદુરસ્ત છે, કોઈ બીમારી નથી, એવી ગાયની રોજની ડાયટ કેટલી? લીલો ચારો કેટલો, સૂકો ચારો? રોજ 50 કિલો ચારો ગાયને 40 થી 50 કિલો ડ્રાય
ગ્રીન ડ્રાય મેટર અને Green matter. ગ્રીન પાવડર બંને થઈ 40 થી 50 કિલો. એક પણ ચારો 8 રૂપિયા 10 રૂપિયાથી ઓછો નથી. એવરેજ 500 રૂપિયાનો ચારો થયો. તો રોજનો 500 રૂપિયાનો ખર્ચો, મહિનાનો 15,000 રૂપિયાનો. તો એ કઈ રીતે ગાયને પાડી શકે? એટલે તો વેચાય છે 80 રૂપિયા કિલો નહીં, તોડીને લઈ વેચાય જાય. છે તો સોલ્યુશન આપો ને સાહેબ, સમસ્યા કેવી રીતે સમાજ આવે? સોલ્યુશન ગૌચર બધા બંધ થઈ ગયા ગામડામાં. હા જે ચારવા ગાયો જતી હતી હા. ગૌચર બંધ થયા મેન. અને એ આ ગોબરમાંથી ચલો પ્રોડક્ટ બનાવીએ, ચલો છાણા બનાવીએ છે. 70 રૂપિયાના 10 કિલો છાણા આપીએ, બરોબર. આ 500 રૂપિયાનું લોકોને મોંઘું પડે છે, જી બરોબર છે. એક્રેલિક સરળ ડેકોરેટિવ બનાવી, આ એક વેચવાથી 100-110 રૂપિયા ગૌશાળાને મળતા હોય તો લોકો ભાવ કરે છે. બરાબર છે. હિન્દુ કે છે ગાય મારી માં છે અને ગાયની જોડે ભાવ કરે છે. રાખડી બનાવી મેં 50 રૂપિયાની રાખડી, બરોબર છે, સરસ સુંદર રાખડી કે ચલો એ બને તમારું. અને મેં કારણ કીધું કે એક તો ગૌમય વસ્તે લક્ષ્મી, ધાર્મિક રીતે બી બહુ સારું છે. તમે નસીબદાર છો ગાય. તમે તમારા ભાઈને રાખડી બધી વખતે ગૌ માતાને પ્રાર્થના કરો કે મારા ભાઈનું રક્ષણ કરજો, બરોબર છે. તો બે કામ થાય. એક તો 50 રૂપિયામાં ગાયનો ખોરાકમાં જશે અને પેલાને આશીર્વાદ મળશે. પણ લોકોને તો પેલી પ્લાસ્ટિકની જ પહેરવી છે, ડેકોરેટિવ જ પહેરવી. સ્ટાન્ડર્ડ ડેકોરેટિવ બનાવી, કોઈ હોય તો નમૂનો બતાવે એમનો. બહુ અદભુત બનાવવામાં આવી છે. પછી તુલસી નાખો તો ખાતર થઈ જાય. એની પાછળ મેં ગોલ્ડન કલરનું સ્ટીકર લગાવ્યું જેનાથી પરસેવાથી એ ના થાય. એની અંદર મેં અંદર ઔષધિઓ નાખી દે કે જેનાથી એ થોડું સ્ટ્રોંગ થાય. સ્ટ્રોંગ થાય. અને એમાં બીજ પણ નાખે છે કે તમે ક્યાંક નાખો તો એક ઝાડું તો ઉગે, તુલસીનું ઝાડું. હા, એવું ના કરવું ને, એમને જ તુલસી નાખી દો ખાતર થઈ જાય. પણ લોકોને આ ચિંતા નથી. જયેશભાઈ, આજે આપની સાથે વાત કરીને ઘણી બધી અમને ઉર્જા મળી છે. આપનો નંબર અગર આપ બતાવવા માંગો તો બતાવો, તો અમારે આ યુટ્યુબ ચેનલ ઉપર ઘણા લોકોને આપનો સંદેશ મળી શકે, ખાસ કરીને ગુજરાતી લોકોને. હા, કઈ મને વાંધો નથી. પણ ગૌશાળાનું નામ શું? મારું શ્રી સાંઈ ગોકુલમ ગૌશાળા અહીંયાથી વડોદરાથી 34 કિલોમીટર દૂર છે. અને 2013 થી આ ગાયનું ચલાવીએ છીએ. ત્યાં ઓર્ગેનિક ફાર્મિંગની ટ્રેનિંગ આપીએ છીએ બધાને, ખેડૂતોને, આજુબાજુના ગરીબ બહેનોને આ રાખડીઓ બનાવતા શીખવાડીએ છીએ. લાવ થોડી રાખડીઓ, એમના બધું છાણા બનાવતા શીખવીએ છીએ. ગૌમાંથી, ગૌના ગોબરમાંથી જીવામૃત, ઘનામૃત જેવા ખાતરો બનાવતા લાઈવ સેમિનાર કરીએ છીએ. પારુલ કૃષિ યુનિવર્સિટીના બાળકો પણ ફાઇનલી એને આપણે દે આવે ટ્રેનિંગમાં. ઇવન તો હું એને કૃષિ વિશે લેક્ચર પણ આપું છું અને દરેકને સમજાવું છું કે આ ગાઓ વિશ્વ છે માત્રમ વંદે ત્યાંનું માત્રમ. આવી સુંદર ડેકોરેટિવ રાખડીઓ છે. પછી બી હવે આને 50-100 રૂપિયા ગણે કિંમત, તો પછી તમે એને ગાય સાથે હું લેવા દેવા છે? પ્લાસ્ટિકના રાખડા પહેરે બરોબર છે? બરોબર છે. આ વર્ષે કેટલી રાખડીઓ વેચી છે? 40 રાખડીઓ. કઈ હું ઘેર ઘેર વેચવા ઓછો જાણું કે સ્ટોલ લઈને ઓછો બેસવાનો છો, બરોબર? બનાવી શક્યા, વેચી ના શક્યા. હા, એટલે વેચેલા આવું કરે. મને સાહેબ કોઈ એમ કે ને કે આ ગાયના ગોબરથી મારો હાથ ગંધાય છે, તો હું તો બહુ ટણી વાળો છું સાહેબ. મારી માનું રિસ્પેક્ટ જાણું, ચાલ નીકળે તું લાયક જ નથી. મારે તો વેચવું જ નથી સર આ રીતે. મારી ગાય સસ્તી છે જ નહીં. બીજી કોઈ આઈટમ છે? ઘણું બધું છે. અચ્છા જયેશભાઈ, તમારા પગ નીચે શું છે? આ ગૌસ્પર્શ છે, ગાયના ગોબરમાંથી બનાવેલો કંડો છે. અને એની અંદર મેદા, લકડી, પાવડર અને આયુર્વેદિક રીતે બનાવેલો છે. આનાથી 2-3 વસ્તુ છે. એક લોકો કે છે, હું શ્યોરિટી સાથે એટલા માટે નથી કહેતો કે ગાયના ખભે મૂકીને કોઈ બંદૂક ફોડવી નથી. ગાયના ખભે મૂકીને કોઈ બંદૂક ફોડવી નથી. હા, ફોડે તો લોકો કે છે ગૌમૂત્રથી કેન્સર મટે, બરાબર છે. ઓથેન્ટિસિટી મને બતાવો. હું બતાવું. હા, તો બતાવો તો સારી વાત. ઘણી વખત એવું થાય છે સાહેબ. આની અંદર એક એન્ઝાઇટીનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. ગાયનું ગોબર ખરેખર ઠંડુ હોય, પણ 15 મિનિટ પછી ઓટોમેટિક તમારે ગરમ પગ થાય તો સમજવાનું તમારું બોડી ડિટોક્સિક થાય છે. ડિપ્રેશનના પેશન્ટોમાં 45% રાહત થાય છે. એન્ઝાઇટી વાળા 10 મિનિટ સવારે માળા કરતા હોય ને નીચે પગ નીચે મૂકે તો ગૌમય વસ્તે લક્ષ્મી આ ગાયના એવા છાણમાંથી બનેલું છે જે ગાયે કરોડો મંત્ર સાંભળ્યા છે. બરાબર. મંત્ર જાગૃતિ હેતવ્ય, મંત્ર અંદરથી જાગૃત થવો જોઈએ. મંત્રના પોતાની એક વાઇબ્રેશન હોય. કોઈના ઘરમાં હવન થતો હોય તેને વાઇબ્રેશન અલગ હોય. ગૌશાળામાં રોજ હવન થતો હોય, રોજ મંત્રો ગાય સાંભળતી હોય અને એના ગોબરમાં જે પાવર હોય. કે છે ને ઘણી વાર ગાય ની અંદર પોઝિટિવ ઉર્જા હોય
તમે પેલું યંત્ર લઈને બેસો તો 180 ખુલી જશે ઓરા માપવાનું. 100 મીટર એરિયા સુધી કોઈ નેગેટિવિટી ગાયની પાસે ના આવે. જ્યાં ગાય હોય ત્યાં હોય એટલે ગાયમાંથી એટલી ઓરા નીકળે. 100 મીટર એરિયાના નેગેટિવિટી ના આવે. નોટ 100 મીટર, 100 મીટરના રેડિયસમાં. એટલે 100 મીટરના રેડિયસ એટલે તમે 1 મીટર 3.25 જે એટલા ફૂટ થયું. તો ગાયના ગોબરમાં શુભ લાભ અમે લગાવડાવીએ ઘરની બહાર, જે પ્લાસ્ટિકના લોકો લગાવે છે. તો ગાયના ગોબરના શુભ લાભ તમારે ઘરની બહાર લગાવો તો એ 10 મીટર એરિયા કવર કરે છે સરાઉન્ડિંગ. તો હા, શુભ લાભ, ખાલી શુભ લાભ. ગોબરના શુભ લાભ જો આર્યા, આ શુભ લાભ આ ગોબરના. આપણે ચાઇનાના પ્લાસ્ટિકના એની જગ્યાએ આ લગાવવાથી 10 મીટર એરિયામાં નેગેટિવિટી આવતી નથી. વાહ. અને એની જગ્યાએ લોકો પછી આંધળું 10 મીટર 100 મીટરની વાત આની પાછળ કઈ ખાલી એક માપ મારી જોડે છે સાહેબ 2013 થી. ના 2013 થી આ જ કામ કર્યું છે. ગાય શું છે, મહત્વ ગાય શું છે, તો 2013 થી આખી પેથોલોજી મારી લેબમાંથી અને એ ફિલ્ડ છોડી અને આ ફિલ્ડમાં આવવાથી ગાયની અંદર બહુ જ પાવર છે. રોજ 100 કિલોમીટર જઉં છું. આપનો નંબર તો બોલી દો સાહેબ, વચ્ચે હું ભૂલી જઈશ. 9879002012. આપની કોઈ વેબસાઇટ વગેરે પણ છે? હા, શ્રી સાઈ ગોકુલમ ગૌશાળા વેબસાઇટ છે. હું કાર્ડ આપું છું, એ તમને છેલ્લે અંદર મૂકી દો. જી જી જી. અને સાહેબ આટલી બધી અદ્ભુત પ્રોડક્ટો તમે બનાવેલી છે અને આ ઘણાના તો ગોબરનું નામ પડે તો નાક પડે જતું હોય. બેન, તમને કેવું લાગે આ ઘરમાં ગોબર 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 બધું ના ભાઈ ગોબરની પાછળ પડી જાય છે? આ બેન જ ડેકોરેટિવ કરે જ બધું. અચ્છા. હા, અમે જ કરીએ. મહિલાઓ હોય ગામડાની એમને પણ શીખવાડીએ છીએ અમે કોલિયા બનાવતા બધું. જી જી જી. આખા સેમિનાર કરીએ. બહુ સરસ. અને કોઈને તમારી સાથે આ શું છે બોટલમાં? આ ગૌમૂત્ર અર્ક છે. અર્ક છે? હા, પંચરત્ન. પંચરત્ન એટલે આની સાથે બીજું પણ કોઈ? હા, બધું 5 વસ્તુ છે. એની અંદર તુલસી, ઇલાયચી, તજ, ત્રિફળા અને ગળો, લીમડાનો ગળો. અચ્છા. એના પાવડર એની પોટલી કરીને 7 લીટર ગૌમૂત્ર ની અંદર 500 ગ્રામ એને ડુબાડી રાખીએ 24 કલાક. આ 200 રૂપિયાનું છે એક બોટલ. 200 રૂપીસ 200 ml 250 ml. 1 રૂપિયે 1 ml માત્ર 200. અને આના કોઈ રિપોર્ટ્સ કે કોઈને સારા થયા હોય? ઘણા લોકોને સારા થાય. ઘણા લોકોને સારા થાય. ઓથેન્ટિફિકેશન હું એટલા માટે નથી આપતો કે ગાયને વચ્ચે બલીનો બકરો નથી. ગાયને ખંભે બંદૂક નથી મૂકો બાપ. આ લોકો સાહેબ ધંધા ચાલુ કરી દીધા છે. અરે ગૌશાળા ના હોય આ ધંધા ચાલુ કરી દીધા અને એ ખરેખર પૈસા પહોંચતા નથી. એટલે હું કોઈની ટીકા નથી કરતો. હું નથી કરતો. મને જે સમજા એવા ફળ ભોગવશે એ એમનો છે એ પ્રોબ્લેમ. પણ અમે નથી કરતા આ બધું. નથી લાગતું. જયેશભાઈ સોની, નીપાબેન સોની, આ બંનેના નંબર પણ આવી જાય ભાઈ. પાછળ વેબસાઇટ ને બધું છે. અચ્છા. અરે QR કોડ બી છે આપણું. એ લોકેશન માટે. અચ્છા. આ લોકેશન નું પણ છે. વાહ, બહુ સરસ. અચ્છા, છેલ્લા ઘણા સમયથી એક પ્રયોગ કરું છું ત્યાં. હા, બોલો ને. ત્યાં રોજ નિત્ય હવન થાય છે. અચ્છા. ગૌશાળાની અંદર રોજ હવન થાય. રોજ 20 કિલોના લાડુ બને ડેઈલી, કાચા લાડુ. અચ્છા, ગાયોને ખવડાવવાના. એટલે હવન થાય. જેટલા માણસો એવરેજ પહેલા તો બહુ હતા પણ હવે 25-30 ની રેન્જ કરી દીધી. 25-30 માણસો. કારણ કે એનું રસોડું કરવાનું આવે એટલે ચા કોફી બધું જ થાય. અને ત્યાર પછી એની ગૌશાળામાં હવન થાય અને મફત હવન નથી થતો. દક્ષિણ તારીખ 4 ફેબ્રુઆરી 2026. જી જી. તો હવન મફત થતો નથી. અચ્છા, પૈસા લ્યો છો? અરે તમે, હું માંગુ એ તમે નહીં આપી શકો. અમે કહીએ છીએ કે તમે દારૂ પીતા દારૂ દક્ષિણાઓ આપી દો, સિગરેટ આપી દો. તમે ઘરમાં ઝઘડતા હોય તો તમારો ઝઘડો આલી દો, તમારો કખરાટ આલી દો. લોકોને આલવું નથી સાહેબ. 500,000 આલવા છે. હા, કારણ કે દારૂ લઈ જ લેવાના. દારૂ કકડાટ અશાંતિ આપી દો. મને ભોગવવાની તાકાત છે મારી જોડે ગૌ માતા છે. અને દરેકને સમજાવું કે આ દક્ષિણા આપો પછી પાછી નહીં લેવાની. હા, એટલે એમના ઘરમાં સપોઝ બધું ફેમિલી હોય ને, પેલો ભાઈ કે મેં કકડાટ આપી દીધો, હું ગુસ્સો નહીં કરું, તેના મિસિસ ને કહું સાંભળી લેજો. અને જયારે ગુસ્સો કરે ત્યારે કેવાનું ગદ્દારી કરો છો ગાય માતા જોડે.
હા, સાયકોલોજીકલ આવો ગેમ અદ્ભુત યજ્ઞ વડોદરા રોજ થાય, રોજ ડેલી. રોજ થાય છે. અને ઘણા લોકોએ અને દારૂ કોઈને છોડો. આવા યજ્ઞમાં પાર્ટિસિપેટ કરવું એ હોય, ફોન દાન નંબર પર આપવું લખાવવું પડે, ફોન નંબર પર લખાવવું પડતું હોય. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે. એપોઇન્ટમેન્ટ એટલે લખાવવું એટલા માટે વ્યવસ્થા જળવાય. વ્યવસ્થા કરવી. 30 માણસ હોય રોજ, 25-30 માણસ, હા. તો વ્યવસ્થા જળવાય ને અને એમને જેની મજા પાસે આપણે સપોઝ કરો કે જે કોઈ વડોદરામાં રહેતું હોય તો એને આપણી પાસે આવવાનું કોઈ પબ્લિક કન્વેન્સ ત્યાં કઈ એવું આવે. કઈ કોઈ એને બી તકલીફ વાળું છે, કારણ કે એને ટેમ્પામાં આવવું પડે અથવા તો બસમાં વાઘોડે ગમે સુધી, રીતે આવે દાન આપવું છે, બસમાં વાઘોડે દાન સુધી આવે, આપવું છે, ગમે રીતે આવે. બસમાં વાઘોડે સુધી આવવું પડે. અને વાઘોડેથી 12 કિલોમીટર ટોવર્ડ્સ રુસ્તમપુરા સાઈડનો રસ્તો છે, 12 મેઇન રોડ પર જ છે. અચ્છા, એટલે કોઈ એક્ઝેક્ટ વાઘોડિયા કરી શકે. ચોકડીથી 12 કિલોમીટર થાય. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ, વાઘોડિયા ચોકડી એટલે વાઘોડિયા ચોકડીથી કેટલું થાય? 12 પારુલ યુનિવર્સિટીથી કેટલું થાય? પારુલ યુનિવર્સિટીથી 22 કિલોમીટર છે. 22 કિલોમીટર. ના, 17 કિલોમીટર. 17 થાય. એટલે જેનું કન્વેન્સ હોય એ આવી શકે. હા, આવી શકે. અને કોઈ આવી પણ સેવા આપવી હોય કે ભાઈ મારે 4 જણા લઈ જવા છે તો ફોન કરે એટલે લખાવે એટલે એની જમવાની વ્યવસ્થા, રોજ પ્રસાદ બનતો હોય છે. હા. અને અમે બે જ, કોઈ રસોઈયો નહીં, કોઈ નહીં. અચ્છા અચ્છા અચ્છા. જમવાનું સવારે અમે બંને બનાવીએ, દાળ ભાત શાક જે રૂટીન બનતું હોય. એક મીઠાઈ ગાયની હોય, ગાયના દૂધની હોય, ચાહે શ્રીખંડ હોય, ચાહે. નવું બતાવ્યું કે યજ્ઞમાં તમે ચાર્જ કરો છો આટલો બધો. કરવું જોઈએ સર. લાગે છે જેનું સ્વજન દારૂથી જાય છે એને ખબર હોય છે. જેના ઘરમાં કેન્સર હોય, સિગરેટ પીવાથી એને ખબર હોય. બહુ સરસ. કેટલી ગૌમાતા આપની પાસે? 20 ગૌ. 20 ગૌમાતા. બધી ગીર? બધી ગીર, બધી ગીર. અને તમે પેડિગ્રીમાં માનો છો સર? ચમ. વંશ વેલો હા, કે આ બહુ બાપ બહુ. કોણાની, માં કોણ? હા, બધા અમે નંદી મહારાજ બદલાતા રહે. બધા એ પૂરું માનવાનું, ધર્મની રીતે પૂરું માનવાનું. અને મિલ્કિંગ નહીં, મિલ્કિંગ બચ્ચા છોડી દેવાના. દૂધ નથી વેચતા? ના, અચ્છા, બચ્ચા છોડી દો. ઘી વેચીએ. શું બહુ ભાવ? ઓછું, 4500 રૂપિયા લીટર. 45 રૂપિયાનું લીટર 4500, 4500. અચ્છા, આટલું સસ્તું કેમ? આટલું મોંઘું કેમ એમ પૂછો? નહીં સાહેબ, મને તો સસ્તું. હું તો 2 લાખનો કિલો લઉં છું એટલે. હા, તો એ મોંઘું એટલા માટે છે કે ગાયના ફેટ જે હોય 100 લીટરમાંથી એવરેજ 3 કિલો ઘી નીકળતું હોય. બરાબર. એવરેજ ગાયનું 2-3 લીટર 4 લીટર દૂધ હોય. 33 લીટર સમથિંગ માંથી તમે 1 કિલો બનાવો છો. હા, અને એ બનતું નથી હોતું. કિલો લીટર બનાવો, લીટરમાં વેચો છો? કિલો લીટર. અને જનરલી કેવું હોય છે, બનતું નથી હોતું ઘી એટલું. બહુ ઓછું હોય છે, રેર હોય છે. અત્યારે માંથી એક અર્થ સિવાય બીજી કોઈ વસ્તુ બનાવો છો? ફિનાઇલ બને, શ્રીખંડ બને, સુંદર શ્રીખંડ બને. ગાયના દૂધનો શ્રીખંડ ભારત વર્ષમાં કોઈ બનાવતો હોય બતાવો. અચ્છા. કારણ કે એક તો ચીકણું દૂધ હોય, હે ને, અને પ્રોટીન વધારે હોય, એટલે જલ્દી પાણી ના નીકળે એમાંથી. બહુ મહેનત થાય છે. કાલે અમે બનાવવાના જ છે. અને એમાં સાકર, ખડી સાકર, અને એ બી પેલી પથ્થરની ઘંટી. એટલે કસરત થાય ને સર. બધા બૈરા આપણા બહારથી ખાતા થઈ ગયા ને, એના જ બધા રોગો છે, હે ને. એટલે એ બધું હોય છે. સુંદર છે, સુંદર વાતાવરણ છે. તમારા વડોદરા વાસીઓને કઈ સંદેશ આપવો છે તમે? બસ, માં કહો છો તો માને સાચો. બરોબર છે. એક રોજ રોટલી કાઢવી એના કરતા એક મુઠ્ઠી લોટ કાઢ લેવો. અઠવાડિયે જરી વ્યવસ્થિત ભેગો થાય લોટ, 500 ગ્રામ કિલો, તો થોડો ગોળ અને થોડું ઘી નાખીને લાડુ કાચા બનાવીને ગાયને ખવડાવો તો પુણ્ય લાગશે, રાધર ધન રોટલી. અમારી તો ગાયનું છાણ આમ કરીને હું ચમચી ખાઈ જઈશ. હા, છાણ ખવાય? હા, ખવાય. એને તમે ભારતના મને બીજા માણસ મળ્યા. પહેલા માણસ એક ધીરુભાઈ રામાણી, એક્ટર, રાજકોટ. હા, ગૌ છાણ ગોબરમાં સહેજ બી સ્મેલ ના હોય, સુગંધ હોય. ગંધ ના હોય. એ જયારે કાચું ખાતી હોય ગાય, ગાયનો ખોરાક જ કાચું ખાવાનું. આપણે એને ભાખરીનો, શાકનો, વધેલો ખોરાક, સાહેબ વધેલો ખોરાક ના ખવડાવાય. ગાય માં છે, વધેલું તમે કામબાડી નથી હાલતા. બીજી વાત છોડ, અમારી કામબાડી હોય ને દીકરા કરું છું, હે ને, તો ઠીક નથી. આ વધારે બનાવીને ખવડાવાય એમ નામ કહેવાય. વધેલું કોઈ દિવસ ના ખવડાય. એ દાન ના કહેવાય, કુદાન કહેવાય. એને કન્ટેમ્પ્ટ ઓફ ગોડ કહેવાય, હે ને. કુદરતનો ગુનો છે. જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. મને અને આ જીવનમાં કદાચ પહેલી વખત મેળવ્યો છું આજ તમને. જી. અને આ જિંદગી ભર માટે યાદગાર બની ગઈ આજની ક્ષણો. અને મેં આપની અનુમતિથી આ બધું કચકડે કંડારી લીધું છે. થેન્ક યુ. અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. અમારી વેદના છે કે આ નશ્વર દેહ શાંત થાય એની પહેલા ભારત મા ઉપર ગોવંશ હત્યાનું કલંક મટે, એના માટે અમે આ ભેખ લીધો છે એવું કહેવાય, અને કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ખૂબ ખૂબ અનંત શુભકામના. અમે કંઈક તમને કામ આવી શકે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ.